ખિલોલ ને જોગીડાના જાદુ ને વાલમ વધામણા ને અમૃતની હેલી એ આપણા સંસ્થાનું નક્કર સોનું છે, સોનું ગોલ્ડ. પણ ગોલ્ડ કોઈ મુક્ત જ નથી. આવ્યા આવ્યા હા અહીંયા ગયા ગયા ક્યાં આવ્યા ને કોણ ગયા ને ક્યાં ગયા કાંઈ લેવા દેવા જ નહીં. એમ તો ફેંકે જ રાખતો આખો દાડો. તો આ ધોળના પદની એક નાનકડી ગમ્મત કે ધોળનું પદ છે એટલે ગમ્મત છે, હો કોઈને માથે નહીં લેવાનું. એક મૂર્તિઓ હતો ને 25 વર્ષનો, એને લગ્નની માર્કેટમાં મૂકવા જેવો થઈ ગયેલો, સમજ્યા ને? એટલે મૂર્તિઓ પાકી ગયેલો. આપણે કાઠિયાવાડના નહીં બેનો જાગરણ જાવ નહીં, આમાં આમ પાકી ગયા, એમ આમાં પાકી ગયા, બધું કરતા ને એમ પાકી જાય એટલે એને માથે દાવ ન આવે. એ છોકરો એકદમ 26 વર્ષનો થયેલો અને એકદમ લગ્નની માર્કેટમાં મૂકો તો તરત રૂપિયો ઉપડે એવો હતો. એના લગ્ન ન થાય. એકદમ એની લગભગ 5 ફૂટ ને 11 ઇંચ હાઈટ હતી, એટલે 6માં 1 ઓછો. હાઈટ સરસ, બોડી એકદમ સમથળ, એની કમર ને છાતી ને ખભા ને એની વેસ્ટ અને ઇનર થાય ને અપર થાય કે ને, આ બારને અપર થાય કે આ ઇનર થાય કે, એ બધું એકદમ સંઘેડા ઉતાર છોકરો હોય ને એવો અદ્ભુત હતો. નાકે નકશે એના બધા આમ દાંત બાત હશે તો આમ એકદમ સરસ મજાના દાડમ જેવા લાગે. પણ એક જ વસ્તુ હતી, લુક ટુ લંડન અને ટોક ટુ ટોક્યો. આપણે કે ને ભાઈ અહીંયા જોતો તો આમ જોવે, આમ એટલે હવે મારી સામે જોયું એમ. હા હે તમે બોલાયો કે એટલે કે કોની જોડે વાત કરે છે? શુદ્ધ ગુજરાતીમાં સમજો તો એને ફાંગો કે શું કે કાઠિયાવાડમાં ફાંગો. હવે એનાથી એનું કે હેઠે ઉતરાય એવું નથી કંઈ, ફાંગો. તે બધી 15-20 કન્યાવાળા જોઈ ગયા. સાવર જંગમ, મિલકત સારી, મોટર ગાડી, ખેતીવાડી, શહેરમાં બંગલો, ગામમાં બંગલો, ઇજ્જત આબરૂ બધું જ અદ્ભુત. પણ 6 ફૂટમાં 1 ઇંચ ઓછો, રૂડો રૂપાળો, બધું સમૃદ્ધિ, પણ આમ ત્રાસી આંખવાળો. એટલે એને એવું કે લુક ટુ લંડન. લંડન છે ને એ પશ્ચિમમાં આવ્યું અને ટોક ટુ ટોક્યો, ટોક્યો પૂર્વમાં આવ્યું. એટલે અંગ્રેજી કહેવત છે, એમાં કંઈ પત્તો ન પડ્યો એટલે ફાંગોમાં સમજી ગયા. કોઈ રીતે એના લગ્ન ન થાય. સામે એક કન્યા હતી, એ 25 વર્ષ થઈ ગયેલી. એ પણ એને બધું પૈસો, સમૃદ્ધિ, મા બાપની કીર્તિ, પ્રતિષ્ઠા બધું બરાબર હતો. અભ્યાસ સારો હતો, સમૃદ્ધિ સરસ. પણ એને પણ 15-20 મૂર્તિયા જોઈ ગયા. પણ પછી કે ના, પછી જવાબ આપશું. પછી જવાબ એટલે શું? નહીં, ચોકડો. ને ગમી જાય તો કે આપણે અત્યારે 1.25 રૂપિયો ને શ્રીફળ નાળીર આપો, પછી આગળ વાત કરશું. એટલે શું કે આપણે પહેલું રિઝર્વેશન કરાવી દે, એમ ગણે એનો અર્થ. તો આ કન્યા હતી ને એને એટલો જ ફરક, એ ચાલે ને તો 9માં 5 અને 9 ને 5 એવી રીતે ચાલે. આ 12 ઉપર કાંટો છે, આ 9માં 5 અને 9 ને 5. એને 9માં 5 ને 9 ને 5 કે તો એને કોઈ મૂર્તિઓ મળે નહીં. પછી દરેક સમાજમાં છે ને અમુક લાકડે માકડું વળગાડનારા હોય દરેક જગ્યાએ. હો, એ અમરેલી પટેલ સમાજ હોય, ભાવનગર પટેલ સમાજ હોય, પલતાણા હોય, ગારિયાદર હોય, એ બધાને ખબર કે કોને ક્યાં ચોંટાડી દેવા. પાછા પોતે દૂર રહે. જે લગ્ન કરાવવાથી જશ મળે, કીર્તિ મળે, વાહવા મળે તે આગળ જાય, બાકી મારો બેટો પાછળ જ રહે. તો બંનેના મા બાપને કીધું કે જો તમારો દીકરો છે ને એને 18 કન્યાવાળા જોઈ ગયા. એને સારામાં સારા મોંઘા ભાવના બોમ્બેમાં મનીષ માર્કેટ છે, ત્યાં 35,000ના ગોગલ્સ મળે છે, પહેલાંના વખતમાં મળતા. મનીષ માર્કેટમાં બધો દાણચોરીનો માલ જ મળતો. કારણ કે પહેલાં તો આપણે છે ને ટેરેકોટનનું કપડું લાવતા ને એના ઉપર જ સ્મગલિંગ થતું. બોલો, એ અમે જોયેલું છે. આ તો બધું નરસિંહ રામે બધું ઉદારીકરણ અને મુક્ત બાજાર કર્યું. એનું કારણ નરસિંહ રાવ છે. હા, અને પછી તો અત્યારે આગળ મોદી સાહેબે ગજબ વધારી દીધું. તો કીધું કે એને ચશ્મા પહેરાવી દો કે ગોગલ્સ, એટલે ખબર જ ન પડે એમ લુક ટુ લંડન કે ટોક ટુ ટોક્યો. અને કન્યાવાળાને એવું કીધું કે જ્યારે મૂર્તિ જોવા આવે ને તો ચા, નાસ્તો, આઈસ્ક્રીમ કોઈ બીજા આપશે. તમારી દીકરી છે ને એ બની ઠનીને ઓલી સીસમની ખુરશી પર બેસી જાય, એને આપવા નહીં આવવાનું. કારણ કે આપવા આવે તો ખબર પડે ને 9માં 5 ને 9 ને 5 છે. તે આવી રીતે બેયના લગ્ન ગોઠવાઈ ગયા. બંને એકબીજાને જોયું ને આવી રીતે તો કે ના અમને અનુકૂળ છે, તો કે અમને અનુકૂળ છે. અને અખાત્રી જતા ને લગ્ન એ દિવસે હતા. અને આ જે મૂર્તિઓ હતા ને સતીશ,
એને લઈ ગયા કન્યાના ગામમાં પરણવા માટે. તો જેવા ચોરીમાં પગ મૂક્યો ને એટલે જે કન્યા પક્ષ મૂર્તિયા પક્ષની જે જાનડીઓ હોય ને, જાનડીઓ કાઠિયાવાડમાં જાનડિયું બોલે, જાનડીઓ એટલે બહુ વચન છે. એ જાનડીઓના કોઈના અવાજમાં બરકત ન હોય. કોઈક લતા મંગેશકર, કોઈ આશા ભોસલે ને કોઈ ઓલી દિવાળીબેન ભીલ ને કોઈ ગીતારી રબારી, બધાના અવાજ જુદા જુદા હોય. તો બધાએ સાથે ગાવાનું શરૂ કર્યું. જંગ જીત્યો મારો કાણીયો, જંગ જીત્યો મારો કાણીયો. અલી બોલો બધ્યું. જંગ જીત્યો અમારો કાણીયો, જંગ જીત્યો અમારો કાણીયો. અમારો કાણીયો જંગ જીતીને આવી ગયો માયરામાં. તો સામેવાળા કંઈ ઓછા હતા? એણે જવાબ આપ્યો, લગ્નના ગીતમાં જ આપ્યો. જબ ચાલે તબ જાનીઓ, જબ ચાલે તબ જાનીઓ. હાલે તારે જોજો કોણ જંગ જીત્યો છે. શું કહે? આ તો એક આનંદનો પ્રસંગ છે. પણ ભગવાનનું ભજન ન કરીએ ને, આ દુનિયામાં તમને દૂધ મંડળીના પ્રમુખ તરીકે કોઈ છૂટે એવા નથી હો, રાષ્ટ્રપતિ વડાપ્રધાન તો નહીં. પણ ભગવાનનું ભજન કરીએ તો ભગવાન આપણને છૂટે કે આ મારો ભક્ત છે. ન મેં ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ થતો નથી. મારા ભક્તના અન્ન, વસ્ત્રો, આબરૂ, પ્રતિષ્ઠા, ઇજ્જત બધું અખંડ રહે છે. એને હું આ લોકમાં સુખી કરું અને પરલોકમાં અંતે અક્ષરધામ આપું. પણ એનું કારણ કે આપણે સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ મહંસાના વચને ભજન કરીએ તો ભજન કરે તે જીતે મનવા, ભજન કરે તે જીતે. આપ સૌના ઉપર મહારાજ સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજ, ગુણાતીત સ્વામી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ખૂબ રાજી રહે. આપણું ભજનનું બળ વધે. મનોમન પણ ભજન કરે જ રાખવું જ્યારે ટાઈમ મળે ત્યારે. અને બોલવું, એક જણે તો કીધું છે અડધો કલાકે લોકોને ખબર ન પડે એમ, મહારાજ હું તમારો છું, તમારા વિના કોણ છે મહારાજ મારું. એવું અડધો કલાકે કેવો એને ખબર પડે કે આ મારો જ છે. આ તો આપણે 24 કલાકે પૂજા હંકેલીએ ને, હા મહારાજ હું તમારો છું, તો 23 કલાક કોનો હતો ભાઈ સાહેબ? તું એનો જ છે. રાત્રે ઉઠ્યો તો બોલો ને તમે મને જગાડ્યો, એમાં શું વાંધો છે? વારંવાર એને યાદ કરવા, યાદ કરીને વધારે યાદ કરવા, એ ભક્તનો સ્વભાવ છે. તમે બધા એવા સુખિયા બનો, સર્વ પ્રકારે સુખિયા બનો. મહારાજ સ્વામીને પ્રાર્થના.